હવે એક ગામમાં કૂતરા શ્વાસ ચડે એને દાસાનું બંધાણ તો પણ કૂતરી જેવું દરરોજ આવ્યો શ્વાસ વાળો કૂતરું ભીસાવે ના હાલે નહીં ભસવા માંડ્યું. અમે એક બેન પાણી ભરવા ગયા બાબા ને ઘોડિયામ હોય બૈરેન બહુ ટીવ હોય વાતો કરવાની બાબો ઘરે ઘોડિયામ જાગી ગયો હા લઈ ગયો આવીને કે બાબલો જાગી ગયો હાથ ફેરવ્યો તા તરત સાનો રહી ગયો. હવે તમે જો સોમાહામ ડેટકા બહુ ખાબુશ્યામ બોલે. હવે આપણે કાનજી બુટા બારોટ નો રામસાગર વિના રામસાગર વગાડવાનો થોડોક મેળવો દે છે રામસાગર. ખોડ પાણે ને ખાખરા અને પાણા નહીં પણ વગર દેવાળું ત્રાય એ મારું દેવ તું ભલે પંચાણ જૂનો ગઢ ગિરનાર વાતોય ઘટે નહીં એનો ગણવીર પણ હદડા જને જણવે એ તો ન મળ્યું કરે નર ને નારી. એક શહેરમાં બે ગાંડા ભેળા થયા. બે ગાંડાને એવો વિચાર આવ્યો કે દહ માળનો બંગલો છે ને કે ધક્કો મારીને કે આપણે ઘરે લઈ જઈએ. બે ગાંડા એ બુસ્કોટ ગાડીને રોડમાં તો મૂક્યા ને બે ગાંડા 10 માળની બિલ્ડિંગ ને ધક્કો મારતા હતા. એમાં વિટોળીઓ આવ્યો ને બે ગાંડાના બુસ્કોટ ઉડી ગયા. ધક્કો મારી મારીને થાકી ગયા. બે ગાંડાએ પાછું વાળીને જોઈએ તો એકીના બુસ્કોટ જ નહીં. કાં કોકમ કે બોલ જોખમ આપણે બંગલો કેટલો વાગો ધકાઈ લે આપણે એકીના બુસ્કોટે દેખાતા નહીં. બોલો ગાંડાની વાત હોય. બે ગાંડા હાલા જતા હતા રોડ માથે એમાં રેલગાડી આવતી હતી ને ફાટક વાંચેલી. એટલે ગાંડાએ પૂછ્યું કે રેલગાડી આવે ફાટક શું કામ વાંચે કે તને ખબર નથી કે ના રેલગાડી ઉભા રોડે ન છોડી જાય ને એટલે આડી ફાટક આપે. બોલો ગાંડાની વાત હોય. એક શેઠ વાણિયા હતા ને વાણિયા તે દીકરો નહીં તે મેલડીમાં પાસે બાધા રાખી. હે માં મેલડીમાં તો દીકરો દે ને તો હાલીને તારે પારે મળી 100 પગવાળું જાનવર મેકીશ કે મહા મેલડીમાં ખડખડ દાંત કાઢવા માંડ્યા. 4 પગવાળું બધા જાનવર દે પણ કે 100 પગવાળું જાનવર શું દેશે મને. મેલડીમાં દૂધના ફીણ જેવો દીકરો દીધો ને પછી શેઠ ને શેઠાને દીકરાને લઈને હાલીને માનતા ઉતારવા જાય મેલડીમાં. માકસમાં જ કાઢીને મકોડો મેક્યો લે એમાં ગણી લો 100 પગ. બીજી મને ન ખબર પણ મકોડાને 100 પગ થાય તમે જોજો મફતમાં માનતા ઉતારી. જય માતાજી.